તો ફાઇનલી ફેમિલી તો તમે શાક સડી ગયું તો તમે જીવતો ખાગો હમણાં મોઢું લાવતો ભાઈ આ છે ને કિલો તો પાકો કિલોનું નંગ શેળવો કહેવામાં આવે આ એક જ શેળવો આવ્યો ભાઈ તો યાર બધાની જય મતે જય દ્વારકાધીશ કેમ છે યુટ્યુબ ફેમિલી બધા યાર મજામાં છે યાર મજામાં દેવાનો ભાઈ આપણે છે ને હમણાં ઝાડ ઉપડે છીએ ભાઈ અને મેં એક ભાઈ ભરેલો પાલન પેલી ભીમ ટપાલો આવ્યો ત્યાં તમને બધું બતાવીશું તો યાર વિડીયોમાં ઠેઠુંથી કન્ટિન્યુ એટલે આપણા ઝાડ બાળ કમ્પ્લીટ ઉપડી જશે ને પાછા તો તમે મેકાવા મીડ્યા છે લવજીભાઈ ને ખુરજીભાઈ તો ફેમિલી આ છે ને હમણાં પાપલેટ જીવતી પણ હમણાં જ મરી ગઈ પાછી જુઓ તમે તો જુઓ ફેમિલી તમે કવડી પાપલેટ આવી આ પાપલેટનું છે ને બચ્ચું છે આ નાની પાપલેટ હોય ત્યારે આવ્યો હોય જુઓ તો હવે છે ને ફેમિલી આપણે આને દરિયામાં ફગાવી દઈએ અને જુઓ તમે આજ તો આપણે છે ને પાપલેટનો પાળો પાડી દીધો એકલી પાપલેટ હા હોય ને પાપલેટ અને મોટા પાલવા પણ આવેલા છે આ છે ને ભરેલો પાલો નથી ભાઈ આ છે ને ભીમટો પાલવો છે જુઓ કેવો ભીમટો પાલો હે જુઓ કાંઈ ઘટી નહીં એવો પાલો હે ભાઈ આ છે ને કિલો તો પાકો કિલોનું નંગ તો છે તે જુઓ અને પાવ એક થોડો આ બે પાલવા અને જુઓ તમે આ ત્રીજો પાલવો 3 ભીમટા પાલવા આવ્યા ભાઈ આ જુઓ 1 2 ને 3 અને દોસ્તો આને શેળવો કહેવામાં આવે આ એક જ શેળવો આવ્યો ભાઈ આપણે જુઓ તમે કેવો છે અને ફેમિલી બધું શાક અહીં પીડ્યું હોય પહેલાં આપણે ઝાડ પર મેકી દઈએ અને આપણી આજુબાજુમાં છે ને કાંઈ નથી ખાલી એક બોટ છે અહીંયા જોઈ શકો મિત્રો સફેદ તમને બોટ દેખાતી છે અહીંયા અને કુરજીભાઈ તો તમે કંઈક નવીન પ્લાન બનાવ્યો છે તો તમે અહીંયા છે ને અહીંયા ભૂંગળી રાખી ભૂંગળીની ઓટોમેટિક દાળ થાય જો થાય ને કેમ થાય અને ફેમિલી આ છે શેળવાના દાળ તમે શેળવાના દાળ કંઈક આવા હોય અને આ છે ને જાડાવાળી બોટ છે ભાઈ જાડા ઝાડ લઈને આવેલી તો આ ફેમિલી આ બોટ છે ને આપણી પાસે આવે છે આપણે શું કામ કરીએ ને હું બધું પૂછીએ જોતો તમે ને આપણે ભાઈ દાળ મેકાન ચાલુ હોય ને આપણી નજીક ખાવ પગી ગઈ છે થોડીક આગી છે ભાઈ અને હમણાં આપણે દાળ પણ મેકાઈ જાય ને પછી છે ને બોટ પાસે આવે એટલે તમને બતાવું કેવી બોટ છે એમ તો ફેમિલી આપણે ઝાડ તો મેકાઈ ગયા પણ ઓલી બોટ પણ કેટલી આગી છે તો પાછા વાળીને ભાગ્યા હોય એવું લાગે એ જોવા આવેલા તો આપણે શું મેકીએ એમ આપણે છે ને ઝાડ મેકા અને ફેમિલી આપણે છે ને 2 ખાગા એવા દાળમાં જુઓ તમે એક ખાગા એક આ ખાગો અને ખાગા કેવી ખાઈ ગયું જુઓ તમે જીવતો ખાગો હમણાં મોઢું લાવતો હવે છે ને આપણે શાક બરફમાં નાખી દઈને ખાવાનું અલગ કાઢી લઈએ ગુમલાની એવું અલગ કાઢી શેળવાની એવી દેવા આ ગુમલાને મૂકવી દેવાનું તો ફાઇનલી ફેમિલી જો તમે શાક રિપેર થઈ ગયું છે અને આ ગ્રેવી પણ બાકી છે આપણે શાક પણ નાખી દીધું તો મસ્ત છે ને મસાલો ભળી ગયો છે હવે આપણે પાણી નામી દઈએ હવે કુરજીભાઈ આ શાક બનાવે જુઓ એટલે કાંઈ ઘટે જ નહીં પણ તો ફાઇનલી ફેમિલી જો તમે શાક સડી ગયું છે મસ્ત જોયો તો ફાઇનલી જો તમે આપણે જમવા બેસી જશે હું કુરજીભાઈ હામાં બેઠા છે યાર અને જો તમે ઘઉંનો રોટલો છે ભાઈ તો કોણ પહેલાં ખાઈ લે નહીં આપણે જોવાનું છે કુરજીભાઈ તો આપણે પહેલાં ખાવા માંડ્યા તો આપણે એની પહેલાં ખાઈ લેવું તો ફેમિલી આપણે ખાઈ લીધું ને હજી કુરજીભાઈ ખાય તો એ તો વ્હાઈટ કબીરો ને તો તમે પાણી કાઢવાનું ઠેલું છે તો અહીં પાણી નીકળે છે ખીણાથી ગયા તો દરિયામાં એકલા ખીણાથી તો ફેમિલી ખાલી આપણે 1.5 કલાક ઝાડ રાખ્યા ને ભાઈ ઝાડ ઉપાડી લીધા ને કેટલો બધો તો માલ આવી ગયો કા કુરજીભાઈ હું તો ફેમિલી આમાં છે જીવતી પાપલેટું જુઓ તમે કેવી પાપલેટ છે ફેમિલી નાની પાપલેટ હોય ને તારે આવી હોય જુઓ તમે આ 2 પાપલેટું છે આવી ગઈ મસ્ત મસ્ત આ કુરજીભાઈ છે ને પાળવા લઈ ગયું પણ હમણાં મરી જાય એને ના ખબર જુઓ તમે કેમ કરે ફેમિલી બસ જોરદાર હો તો ફેમિલી આ પાપલેટો છે ને તમે ભાળો એમ દરિયામાં લાવો ત્યાં હા લાવવા દીધી ફેમિલી જુઓ તમે કંઈક એટલે શેળવાની ઉપાય આવ્યું છે કેવો શેળવો હે જોરદાર શેળવો આ નાનો શેળવો હોય પકાઈ દેવો કુરજીભાઈ આને પકાવાય 500 ગ્રામનો હોય નાનો પકા અને તો પાલવાની બધું ઘણું કરું ભાઈ આવ્યું પાપલેટ તો લવો આ આવડી પાપલેટ લેવા આપણે જો તમે કવડી પાપલેટ છે ને ભાઈ બહુ મોટા પાલવાની બહુ મોટું આવે એક પાલવાનું છે ને ફેમિલી માથું ખાઈ ફરેડી ભાઈ જો તમે ફરેડીવાનું માથું ખાઈ આમ ફેરવો તો આટલું જવો તમે આનું છે ને માથું આવું તો માછલું કાપીને વીજ્યું માછલું આવું આપણે કહેતા આપણે એક વિડિયોમાં કહેતા ને 30,000 કિલો વાળો એ માછલું ખાઈ લીધું હા ભાઈ આના ઈ આવું માછલાને એવું જ ખાય બાપુ ને હવે પાછા છે ને ફેમિલી હમણાં પાછા આપણે ઝાડ મેકાવી દઈએ જો ફેમિલી આપણે દરિયામાંથી કંઈક રેડ્યું છે પહેલાં
હું લીધું કઈ ખબર નહીં. લવજીભાઈ પીકું લીધું. શું છે ભાઈ? જો તમે પાટી લીધું ભાઈ દરિયામાં લીધો બંતરણ થાય. અને ફેમિલી નજારો જોવો ભાઈ તમે. વાદળા વાતાવરણ થઈ ગયું. અને અહીંયા છે ને ઝાડ હલવાઈ કે એટલે ઓલું કર્યું છે. ઝાડ હલવાય નહીં ને એવું ડાટો માર્યો છે ભાઈ. ને હમણાં મેકાવી ઝાડ જવો તમે. ખુરજીભાઈ ડાટો મારી દીધો. હવે જવા દે જવો તમે. તો ફેમિલી આપણા મેમ્બરો રેડી થઈ ગયા છે ને હવે જવા દેવાના છે ભાઈ ઝાડ. હા જો થાય જો તમે આવી રીતે વાવથી પકાવવાની હોય પછી આવી રીતે મેકાવાના હોય ભાઈ ઝાડ. કેમ મેકે તો આપણે ઝાડ બાળ મેકી દઈએ હવે. હા હો. તો ફેમિલી આપણે છે ને ભાઈ બંદરમાં આવી જાય ને શાક આપણે લઈ લીધું છે ભાઈ. ને હવે છે ને આપણે ઘેર લઈને જઈ. આ જવા ટાણે ફોન ને એવું ન લેવાનું હોય કાંઈ. એમને ભાગવાનું હોય. તાવથી કાંઈ ખબર થોડી પડે. તો ફેમિલી આપણે નાની ટોની લઈને ભાઈ ભાગ્યા છીએ. જોવો તમે આપણે છે ને કેટલા 4 જણા બેસી ગયા છીએ. અને ભાઈ શાક લઈને ભાગ્યા કાંઠે હવે. જો તમે કેમ બાકી એની નજારો છે કાંઈ ન ઘટે ભાઈ. તો આપણે છે ને ભાગ્યા છીએ ભાઈ બધા. હવે શાક ને બાક ને બધું લઈને ઘરે આવી. સૌજીભાઈ તો તમે અગડગ તગારો લઈ છે. એને પ્રેક્ટિસ લેવી પડે ને તગારો લેવાની. જો પ્રેક્ટિસ આવી ગઈ. તો મિત્રો જો તમે અહીંયા લાડબંધના પાલવા ધોવા માંડ્યા છે. જો તમે શેરલબેન ને તો તમે મચ્છી ધોવે છે સાથે. ને મિત્રો શેળો બધા જોવા ભેગા કર્યા છે. પણ બેસી જઈએ હવે. ગાઈસ પાલવાનું છેડવાનું શાક છે. અને જો તમે બધા ખાઈ રહ્યા છે ભાઈ. ભાઈ ખાવાની મજા આવે? મજા આવે? એનું શાક એને બોલતા ન આવડે. ખાવાનું ખબર પડે કા? હા કહો હવે એનું શાક છે. તો ભાઈ પાલવાનું છેડવાનું શાક છે. હવે આપણે ખાઈ લઈએ. તો ફેમિલી આપણે જમી તો પણ લીધું હતું ને પછી પાછા આપણે મસ્ત બે આવ્યા હતા. તો તમે આ કેન છે ભાઈ ડીઝલનું. તો યાર લવજીભાઈ જવાનું છે ડીઝલ ભરવા. અને આશા છે કારણ પેલું તમને યાર ગેમ છે યાર. ગેમ તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.